केंद्रीय जल शक्ति मंत्री सीआर पाटिल आज वडोदरा शहर आए हैं और यहां उन्होंने मांजलपुर विधानसभा सीट के उपचुनाव को लेकर आयोजित भाजपा की चुनावी बैठक में हिस्सा लिया। वडोदरा शहर में मांजलपुर उपचुनाव को लेकर भाजपा ने अपनी तैयारियां तेज कर दी है। इसी क्रम में केंद्रीय जल शक्ति मंत्री सीआर पाटिल मांजलपुर पहुंचे और चुनावी रणनीति को लेकर आयोजित बैठक में शामिल हुए। इस मौके पर सीआर पाटिल ने कहा कि मांजलपुर विधानसभा सीट भाजपा का मजबूत कर रही है। उन्होंने कार्यकर्ताओं से आह्वान किया कि इस उपचुनाव में भी उसी बढ़त को कायम रखते हुए भाजपा को रिकॉर्ड मतों से विजय बनाना ही योगेश पटेल के प्रति सच्ची श्रद्धांजलि होगी। मांजलपुर विधानसभा वर्षों की भारतीय जनता पार्टी नो गढ़ रह्यो छे। स्वर्गस्थ योगेशभाई पटेल एमणे एमना जीवનમાં માંજલપુરનો જે રીતે સિંચન કરીને લોકોના કામ કરીને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને મજબૂત બનાવીને આ સીટ જીતવા માટેનું અને સહજતાથી જીતવા માટેનું વાતાવરણ યોગેશભાઈને સમયથી જ છે। સ્વર્ગસ્થ યોગેશભાઈ ગયા વખતે પણ 1,01,000 જેટલા મતોથી જીત્યા હતા। આટલી મોટી લીડ સાથે જીત્યા હતા અને જે કેટલીક સીટો ઉપર કોંગ્રેસની ડિપોઝિટ ગઈ એમાંની એક સીટ આ માંજલપુર પણ હતી। આજે યોગેશભાઈનો સ્વર્ગવાસ થવાને કારણે આ સીટ ખાલી પડી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એમણે જે કામ કર્યું છે, એમણે જે ચેતારેલી કેડી ઉપર આગળ વધવા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તૈયાર છે અને એટલા માટે અમને વિશ્વાસ છે કે યોગેશભાઈના કામોની સુવાસને લઈને જ્યારે અમે આ ઇલેક્શન જીતીશું અને જીત ભવ્ય હશે, એમને શ્રદ્ધાંજલિ આપવા જેવી હશે એવો અમને ચોક્કસ હું માનું છું।